વ્યભિચાર કરવા અંગે શિક્ષણ. પોતાના મનમાં અથવા પોતાની દ્રષ્ટિમાં તમે વ્યભિચાર કર્યો, કોઈના વિશે બુરું વિચાર્યું અથવા બુરું કરવાનું પ્લાનિંગ કર્યું, તો ત્યાંથી જ તમારું ભગવાનની નજરમાં તમે ગુનેગાર થઈ ગયા. એટલા માટે વ્યભિચાર કરવાનું ક્યાંય આવતું નથી. શામ ખાવાનું પણ ક્યાંય આવતું નથી. શામ આપણે આકાશના પણ ના ખાઈ શકીએ, કારણ કે આકાશ છે દેવનું રાજ્ય શાસન છે, પૃથ્વી છે લોકોનું પાયાસન છે. માટે શામ ના ખાવા જોઈએ, વ્યભિચાર ના કરવો જોઈએ, બધાનું સારું થાય એવી ભાવના રાખવી જોઈએ અને હંમેશા સત્કાર્ય કરવા જોઈએ, દાન પુણ્ય કરવું જોઈએ અને મૂંગા પ્રાણીઓ પ્રત્યે દયા ભાવના રાખવી જોઈએ. અમથા લોકો એસટીમાં લખતા નથી કે પશુઓ પર દયા કરો, પશુઓ પર દયા કરો, કારણ કે એ બિચારા બોલી નથી શકતા. આપણે તો બોલી શકીએ છીએ. આપણને ભગવાનની કૃપાથી બધું મળેલું છે કે શું સાચું છે શું ખોટું છે એ જાણવાની શક્તિ પણ મળેલી છે. પણ મનુષ્ય માયાના નશામાં એટલો ચૂર થઈ ગયો છે કે શું સાચું છે શું ખોટું છે દેખાતું જ નથી અત્યારે એને. એટલા માટે હંમેશા વ્યભિચાર ના કરો, માતા પિતાની સેવા કરો અને મને ફોલો કરો. રાધે રાધે.